માત્ર 12 વર્ષની ઉંમરે ગુજરાતની એક દીકરીએ બુદ્ધિના જોરે એવું પરાક્રમ કર્યું છે જેને ગજાના ખેલાડીઓના પણ માત થઈ જાય। જ્યાં દિગ્ગજો પણ ચક્કર ખાઈ જાય ત્યાં આ દીકરીએ પોતાની બુદ્ધિમત્તાનું પ્રમાણ આપ્યું છે। કોણ છે આ લિટલ માસ્ટર માઇન્ડ અને કેવી રીતે તેણે દુનિયાભરના ખેલાડીઓને આપી છે માત? જુઓ અમારો ખાસ રિપોર્ટ। વિદેશી ધરતી પર આંતરરાષ્ટ્રીય મંચ પર એક સાથે 3 મેડલ જીતીને આ નાનકડી દીકરી માન્યાએ ઇતિહાસ રચી દીધો। સુરતના વેસુ વિસ્તારમાં રહેતીને માત્ર 12 વર્ષની માન્યા અભિષેક દ્રોલિયાએ વૈશ્વિક મંચ પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે। શ્રીલંકામાં રમાયેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026 ટુર્નામેન્ટમાં માન્યાએ 3 અલગ અલગ ફોર્મેટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 રંગના મેડલ જીતી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો। मैं 7-7.5 की उम्र से चेस खेल रही हूँ। मैंने चेस खेलना अपनी बहन से सीखा था। मेरी बहन पहले रोहन सर से करती थी तो मैं भी फिर थोड़ी देर बैठती थी। फिर थोड़े दिनों बाद सर ने मेरे को एक टूर्नामेंट में भेजा, उधर मैं चैम्पियन बनी। तो उससे मेरे को ट्रॉफ़ी का क्रेज़ हो गया तो मैंने चेस को और सीरियसली लेना चालू किया। मैं नेशनल्स में 3rd आई थी। लास्ट ईयर हम लोग वर्ल्ड गए थे, उधर मैंने 4th रैंक आया। एंड इस साल हम श्रीलंका गए कॉमनवेल्थ के लिए। उधर मैंने 3 मेडल्स लाए, गोल्ड, सिल्वर, ब्रॉन्ज। क्लासिकल में गोल्ड, रैपिड में ब्रॉन्ज और ब्लिट्स में सिल्वर। कि नहीं है तो कोच ही ज़्यादा हमें मोटिवेट करते हैं कि मैम यहाँ लेके जाइए, वहाँ लेके जाइए। तो एवरी मंथ हम ट्रैवल ही कर रहे हैं इसको लेकर के, कभी लोकल टूर्नामेंट्स, कभी मुंबई, कभी अहमदाबाद, डिफरेंट स्टेट्स, कभी कैलकाटा। तो केवल प्रैक्टिस कराने के लिए तो जहाँ हमारे सर बोलते कि मैम यहाँ लेके जाना है, हम अपना चल देते वहाँ उठ करके। મૂળ બિહારની ને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારી અભિષેક કુમાર દ્રોલિયાની દીકરી માન્યા હાલ 7મા ધોરણમાં અભ્યાસ કરે છે। 7.5 વર્ષની નાની ઉંમરે પોતાની મોટી બહેનને જોઈને ચેસ રમવાની શરૂઆત કરનાર માન્યા અત્યાર સુધીમાં 20થી વધુ મેડલ જીતી ચૂકી છે। આ નાનકડી છોકરીની પ્રતિભા એટલી અદ્ભુત છે કે વર્ષ 2025માં સર્બિયા ખાતે યોજાયેલી વૈશ્વિક ટુર્નામેન્ટમાં પણ તે વિશ્વમાં 4થો રેન્ક લાવીને અગાઉ પણ દેશનું ગૌરવ વધારી ચૂકી છે। માન્યાની આ ઐતિહાસિક સફળતા પાછળ તેના કોચ રોહન જુલ્કાની સચોટ રણનીતિ અને માર્ગદર્શન જવાબદાર છે। કોચની ટ્રેનિંગ હેઠળ તે 5 વાર સ્ટેટ ચેમ્પિયન, ખેલ મહાકુંભ ચેમ્પિયન અને નેશનલ ઇન્ટરસ્કૂલમાં 3જું સ્થાન મેળવી ચૂકી છે। જે છે તે ઇન્ડિયા માટે મેડલ લાવે છે, રમે છે, તો એ અમારા સપના પૂરા થાય છે। માન્યા ઢોલિયા છે જે કોમનવેલ્થમાં મેડલ લાવી છે 3। પ્રતિભા બહુ સરસ છે। કોન્સન્ટ્રેશન, એનું ડેડિકેશન, એની મહેનત બહુ વધારે છે। જેટલું એને કહીએ છીએ બધું જ કરે છે, એનાથી થોડું એક્સ્ટ્રા જ આપે છે। તો ફ્યુચરમાં હોપફુલી એ મોટી થઈને ગ્રેન્ડ માસ્ટર બને। સુરતની આ દીકરીએ સાબિત કર્યું છે કે ઉંમર ભલે નાની હોય પણ જો કંઈક કરવાની ધગશ અને ખેલચા હોય તો દુનિયા જીતી શકાય છે। માન્યાની આ વૈશ્વિક સિદ્ધિ પર આજે સમગ્ર ગુજરાત અને દેશ ગર્વ અનુભવી રહ્યો છે। સુરત માટે અતિ ગૌરવની વાત સામે આવી છે। શ્રીલંકા ખાતે રમાયેલી 2026 કોમનવેલ્થમાં સુરતની માન્યાએ ચેસમાં એક જ રમતમાં 3 અલગ અલગ ફોર્મેટમાં 3 મેડલ જીત્યા છે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ। આ 3 મેડલ જે છે તેમણે જીતી અને સુરતનું નામ રોશન કર્યું છે। માત્ર 12 વર્ષની માન્યા છે, તેણે અલગ અલગ ફોર્મેટમાં 3 મેડલ જે છે તે હાસિલ કર્યા છે। ખૂબ જ મહેનતથી તેમણે આ મેડલ હાસિલ કર્યા છે। તેમના માતા પિતા અને તેમના કોચ જે છે તેમને આ આખા મેડલ જીતવા પાછળનો શ્રેય જે છે તેમણે આપ્યો છે। પરંતુ મહત્ત્વની વાત એ કહી શકાય કે માત્ર 12 વર્ષની આ દીકરી માન્યા છે, તેમણે અત્યાર સુધી અનેક રમતો રમી છે, 20 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે। અને ત્યારબાદ જે પ્રકારે શ્રીલંકા ખાતે રમાયેલી 2026 કોમનવેલ્થમાં તેમણે એક જ રમત જે ચેસ છે તેમાં અલગ અલગ ફોર્મેટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ આ 3 મેડલ જીતી અને સુરતનું નામ છે તે રોશન કર્યું છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।